ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી 11 પવિત્ર દિવસે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન કરી હિલસા માછીમારીની નવી સિઝનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। ચોમાસાની સિઝન નર્મદા કાંઠે વસતા હજારો પરિવારો માટે રોજીરોટીનો મુખ્ય આધાર છે। ભાડભૂતથી નિકોરા સુધીના કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે આ 4 મહિના આજીવિકાના છે। સિઝનના શુભારંભે માછીમારોએ સિકોતર માતાજીના મંદિરે પૂજા કરી નર્મદા નદીમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કર્યો હતો। 151 મીટર લાંબી પવિત્ર ચુંદડી અર્પણ કરી તેને આ વર્ષે ઉત્સાહભેર પૂજા કરીને 6,000 જેટલા માછીમારો 1200 બોટ સાથે દરિયો ખેડવા રવાના થતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। માછીમારો નર્મદા નદીના મુખ પ્રદેશથી આશરે 35 કિલોમીટર દૂર દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી હિલસા માછલી પકડવાની કામગીરી કરશે। તો નર્મદામાં સારા વરસાદને કારણે પાણી શુદ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં આ વર્ષે વિપુલ પ્રમાણમાં માછલીઓ મળવાની ઉજ્જવળ આશા છે। મૂળભૂત રીતે દરિયાઈ જીવ એવી હિલસા માછલી જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંડા મૂકવા માટે નર્મદાના મીઠા પાણીમાં આવે છે। ભરૂચની આ હિલસા માછલીની દેશભરમાં ભારે માંગ રહે છે। સુરત, મુંબઈ અને કોલકાતા જેવા દૂર દૂરના શહેરોમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા પહોંચે છે, જેથી સ્થાનિક માછીમારોને આખા વર્ષની આજીવિકા મેળવવાનો સુવર્ણ અવસર મળે છે। એક તરફ આસ્થા અને આજીવિકાનો આ ઉત્સવ છે, તો બીજી તરફ માછીમારોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। ભાડભૂત બેરેજ યોજનાના કારણે ભવિષ્યમાં હજારો માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય વ્યક્ત કરી આગેવાનોએ સરકાર પાસે સમાજની હિતરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની ભારપૂર્વક માંગ કરી છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।